સૌરાષ્ટ્રનું પેરિસ એવું મોરબી અને મોરબી નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બન્યું છે. મહાનગરપાલિકાના પ્રથમ મેયર યુવા શિક્ષિત આપણી સાથે જોડાયા છે. પહેલાં તો તેમનો પરિચય મેળવશું. ઉત્તમભાઈ, તમારો પરિચય અને શિક્ષણ વિશે. મારું નામ ઉત્તમ મહેશભાઈ સુરાણી છે. મારું એજ્યુકેશન છે બીએસસી કેમેસ્ટ્રી. લાસ્ટ હું 2 વર્ષથી યુપીએસસી સિવિલ સર્વિસ એક્ઝામની તૈયારી કરું છું. ઉત્તમભાઈ, નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બન્યું. નગરપાલિકા તો ત્યારે પણ 52માંથી 52 બેઠકો મળી હતી. મહાનગરપાલિકા બન્યું ત્યારે પણ 52માંથી 52 બેઠકો મળી છે. લોકોની અપેક્ષાઓ છે કે ભાજપ કામ કરી શકે છે, વિકાસ કામ કરી શકે છે. ભાજપે તમને આવડી મોટી જવાબદારી આપી છે. મહાનગરપાલિકાના પ્રથમ મેયર છો. ઘણા બધા દાવેદાર હતા. તમે યુવા છો, શિક્ષિત છો, આવડી મોટી જવાબદારી આપી, શું કહેશો? હું મોરબી વાસીઓને અને પક્ષનો ખૂબ ખૂબ આભારી છું કે મને નાની ઉંમરે આ જવાબદારી આપી છે અને હું પૂરી નિષ્ઠાથી કામ કરીશ. આવનારા દિવસોમાં આપણું મોરબી આપણે સાથે મળીને આખા ગુજરાતમાં નંબર 1 શહેર બને એવી મારી પ્રયાસ રહેશે. ઉત્તમભાઈ, આપણું મૂળ વતન આ મોરબી જ કે અન્ય કોઈ? ના, મારું મૂળ વતન મોરબી શહેરનું માળિયા તાલુકાનું રાસમપર ગામ. પપ્પા શ્રી અને વડીલો લાસ્ટ 35-40 વર્ષથી મોરબીના રહે. એટલે ટૂંકમાં તમારો જન્મસ્થળ આ મોરબી શહેર જ છે. એટલે મોરબી શહેરની પ્રાથમિક જરૂરિયાતો, પ્રાથમિક જે જરૂરિયાતો છે તેના વિશે તમને જ્ઞાન છે, સંપૂર્ણ જ્ઞાન છે. મોરબી શહેરમાં એવી કઈ કઈ જરૂરિયાતો છે કે જેને આપણે પહેલા પ્રાયોરિટી આપી શકીએ? જે પ્રાથમિકતા છે, રોડ, રસ્તા, ડ્રેનેજ, સ્ટ્રીટ લાઇટ એ મજબૂત બને અને લોકોની સમસ્યા ઓછી થાય એવા અમારા પ્રયત્નો રહેશે. મોરબી શહેરમાં અમે ગત ચોમાસામાં પણ લગભગ વિડીયો જોયા, જ્યારે મહાનગરપાલિકામાંથી મહાનગરપાલિકા બન્યું, નગરપાલિકામાંથી મહાનગરપાલિકા, ત્યારે જ્યારે જોયું હતું ત્યારે પાણીની મૂળ સમસ્યા હતી કે વરસાદી પાણીનો નિકાલ નહોતો. અમે જોયું હતું કે ડેપ્યુટી કમિશનર હોય કે કમિશનરને પણ પાણીમાંથી ચાલુ પડતું. આ બધાએ દ્રશ્યો તમે પણ જોયા હશે. તો આ વખતે એવું આયોજન હશે ચોમાસું નજીક? અમારું પ્રી પ્લાનિંગ સરકારી અધિકારીઓ અને 52 કોર્પોરેટરો સાથે સંકલન કરી અને જલ્દી પ્રી મોન્સૂન કામગીરી થાય એવામાં પ્રયત્નો છે. મોરબીને તમે શું એવું આપશો કે જેની વૈશ્વિક ઓળખ? આપણે મોરબીની ટાઇલ્સ એટલે વૈશ્વિક ઓળખ છે. નડિયાદ, તળિયા અને ઘડિયાળ જે એની વૈશ્વિક ઓળખ છે તે મોરબી, અને એટલે જ મોરબીને આપણે પેરિસ કહીએ છીએ. અને આ પેરિસને આપણે શું એવું તમે તમારા 2.5 વર્ષના કાર્યકાળ દરમિયાન આપશો કે જેથી તમારી કે પ્રથમ મેયરે આ આપ્યું અને જેની મોરબીની ઓળખ બની શકે? આવનારા દિવસોમાં મોરબીની જે પ્રાથમિકતા છે એ તો અમે જરૂર કરશું જ, પણ જે યુવાનો માટે લાઇબ્રેરી છે, બાગ બગીચા છે અને સિનિયર સિટીઝનો માટે રોજગાર માટે અને સ્કિલ ડેવલપમેન્ટ, આ બધી યોજનાબંધ આગળ કાર્યક્રમ કરશું અને મોરબીને અમે એવું બનાવશું કે લોકો મોરબીની પ્રેરણારૂપ રહે. ખાસ કરીને તમે યુવા છો અને શિક્ષિત છો. ઘણી વખતે એવું બને છે કે લોકો લોભ લાલચથીને પણ આવતા હોય, તો એના ઉપર ભ્રષ્ટાચારના ઘણી વખતે એવું થતું હોય કે લોકો ક્યાંક આમ, તમે નવા છો રાજનીતિમાં તો? નવા છીએ પણ હું યુપીએસસી સાથે બે વર્ષથી સંકળાયેલો છું. પ્રશાસનની મને જ્ઞાન છે અને મારો વિઝન લઈને હું આવ્યો છું કે મોરબીને લોકો યાદ કરે આવનારા દિવસોમાં, અને હું એ પૂરી નિષ્ઠાથી કામ કરીશ. તો આ હતા મોરબીના પ્રથમ મેયર, જેઓ મોરબીને નિષ્ઠાથી અને સ્વચ્છ, સુંદર અને સારું બનાવવા માંગે છે. આભાર મિત્રો.